वडोदरा महानगर पालिका में हर हफ्ते आयोजित होने वाली स्थायी समिति की बैठक आज भी आयोजित हुई थी। स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में स्थायी समिति की ये बैठक बुलाई गई थी। हालांकि कल वडोदरा में हरणी मोटनाथ तालाब पर जो बोट की दुर्घटना घटी है, उसके मद्देनजर आज की स्थायी समिति की बैठक में उपस्थित सभी की ओर से 2 मिनट का मौन रखकर मृतकों को श्रद्धांजलि अर्पित की गई थी, जिसके बाद में सभा को स्थगित कर दिया गया। अब ये स्थायी समिति की जो बैठक है वो 25 जनवरी को फिर से मिलेगी। गई काले हरणी मोटनाथ लेकजोन खाते न्यू सनराइज स्कूलना बाळको पिकनिक करवा माटे गया था અને બોટની મજા માણવા માટે બોટમાં બેઠા હતા, પરંતુ કરુણ અકસ્માત થવાથી 14 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે। ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે। 14 લોકોએ જે જાન ગુમાવ્યા એમાં 2 ટીચર અને 12 નાના ભૂલકાઓ બાળકો હતા। પોતાના ખૂબ વાલા આંખના તારા ગણી શકાય એવા નાના બાળકો જ્યારે માતા પિતા ગુમાવતા હોય છે, ખૂબ ગહેરા શોકની લાગણી અનુભવતા હોય છે, ત્યારે વડોદરા મહાનગરની સ્ટેન્ડિંગ કમિટી તમામ પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યું છે। ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યું છે કે તમામ માતા પિતાને આજે ન પુરાવી ખોટ પડી છે એ સહન કરવાની શક્તિ આપે। વડોદરા કોર્પોરેશન ન્યાયપૂર્ણ રીતે તપાસ કરી અને આ પરિવારોને ન્યાય મળે એ માટે પ્રયત્નશીલ રહેશે। ઉચ્ચ લેવલે ખાસ કરીને મુખ્યમંત્રી લેવલે, ગૃહમંત્રી લેવલે, કલેક્ટર, કમિશનર, પોલીસ કમિશનર લેવલે આની તટસ્થ તપાસ થઈ અને યોગ્ય ન્યાય મળે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। આજની સ્ટેન્ડિંગ કમિટીમાં જે કામો મૂક્યા હતા, 2 મિનિટનું જે લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે એ લોકોના આત્માને શાંતિ મળે અને એ લોકોના પરિવારને સાંત્વના મળે એ માટે 2 મિનિટનું મૌન રાખી અને આજના તમામ કામો મુલતવી કરી અને આવનારી 25 તારીખે સ્ટેન્ડિંગમાં 2 સ્ટેન્ડિંગ સાથે કરવામાં આવશે। વડોદરા કોર્પોરેશન ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે અને વડોદરા કોર્પોરેશન આ માતા પિતાઓ અને એમના પરિવારજનોને સાંત્વના આપે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।